કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? આજે હું તમને મારી બાળપણની એક વાત કહું. તમારે સાંભળવી છે ને? બરાબર સાંભળજો હો. હું શાળામાં ભણતી ત્યારની એક વાત આજે મને યાદ આવી ગઈ. અમારી શાળામાં છે ને અનેક કાર્યક્રમો થતા. તેમાંથી એક કાર્યક્રમ મને આજે યાદ આવી ગયો, જેનું નામ હતું આજનો દીપક. એ કાર્યક્રમમાં મારા જેવા જેટલા પણ વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય ને, તે બધા જ વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં પ્રાર્થના પૂરી થયા બાદ ઊભા કરવામાં આવતા અને પછી બધા વિદ્યાર્થીઓ તેમને હેપી બર્થડે કહેતા. જેનો જન્મદિવસ હોય તે વિદ્યાર્થી એક દીવો પ્રજ્વલિત કરતો અને આખા વર્ષ માટે કોઈ એક પ્રતિજ્ઞા લેતો. હું રોજ સવારે વહેલો ઉઠીશ, રોજ 1 કલાક વાંચવા બેસીશ, રોજ માતા પિતાને પગે લાગીશ, ફાસ્ટ ફૂડનું એક પણ પડીકું નહીં ખાઉં વગેરે. બધાની હાજરીમાં આ પ્રતિજ્ઞા લેવાઈ જતી અને તે પ્રતિજ્ઞાનું પાલન તો કેટલું થતું એ તો રામ જાણે. પણ બર્થડેના એ કાર્યક્રમમાં જોરદાર પ્રતિજ્ઞા લેનાર વિદ્યાર્થી હીરો જેવો થઈ જતો અને બીજા વિદ્યાર્થીઓ પણ ખુશ થઈને મોટા મોટા અવાજથી પ્રતિજ્ઞા લેવા તૈયાર રહેતા. મિત્રો, આજે આપણે આવી જ ઘટનાઓને વર્ણવતો એક મજાનો પાઠ શીખવાના છીએ, જે છે આપણા ગુજરાતી ધોરણ 8 સત્ર 2નો એકમ 12 નવા વર્ષના સંકલ્પો. હા, આ પાઠનું નામ છે નવા વર્ષના સંકલ્પો. ખૂબ જ મજા આવે તેવું લાગે છે ને? હા, જેવું સરસ નામ છે એટલો સરસ આ પાઠ છે. મિત્રો, આપણે દરેક અંકમાં નવું શીખતા પહેલાં આપણે કરેલો એક સંકલ્પ પાડીએ છીએ ને? તમને આપણો સંકલ્પ ખબર છે કે નહીં? હા, આપણે જે એકમ શીખીએ તેની આગળના અંકમાં આપણે શું શું શીખ્યા તે યાદ કરી લઈએ છીએ. બરાબર ને? તો તમને યાદ છે કે આપણે આગળના અંકમાં શું શું શીખ્યા હતા? હા, આગળના અંકમાં આપણે બીજા સત્રનું પહેલું કાવ્ય વળાવી બા આવી તે વિશે શીખ્યા હતા. વળાવી બા આવી કાવ્ય સોનેટ પ્રકારનું હતું. તમને યાદ જ હશે ને કે આ કાવ્યના કવિ કોણ હતા? કવિ હતા શ્રી ઉશનસ. આપણે તેમનો પણ પરિચય મેળવ્યો હતો. પછી કાવ્યનું ગાન, શબ્દોની સમજૂતી અને અભ્યાસ તથા સ્વાધ્યાયના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી હતી. ભાષા સજ્જતાના મુદ્દામાં આપણે સોનેટ કાવ્ય પ્રકારની શું શું વિશિષ્ટતાઓ હોય છે તેની ચર્ચા કરી હતી. હવે યાદ આવી ગયું ને બધું? હા, તો આ ગયા અંકમાં આપણે શું શું શીખ્યા તેની જાણકારી આપણે મેળવી. તો ચાલો હવે આજના એકમના આયોજન વિશે જાણી લઈએ કે આજના એકમમાં આપણે કઈ કઈ નવી નવી બાબતો શીખવાના છીએ. તો જુઓ, સૌ પ્રથમ આપણે પાઠની પૂર્વ ભૂમિકા જોઈશું. ત્યારબાદ આપણે આ પાઠના લેખકનો પરિચય મેળવીશું.
ત્યાર પછી પાઠનું શ્રવણ કરીશું. તેની પછી પાઠની વિગતે સમજૂતી મેળવીશું અને ત્યારબાદ આ પાઠની શબ્દ સમજૂતી મેળવીશું. સાથે સાથે તેને વાક્ય પ્રયોગમાં વધુ ઉપયોગ કરતા પણ શીખીશું. ત્યાર પછી આગળ રૂઢિપ્રયોગો વિશે સમજૂતી મેળવીશું. તેની પછી મુદ્દો આવશે ભાષા સજ્જતાનો અને તે પછી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો વિશે શીખીશું. ત્યાર પછી આગળ એક પ્રવૃત્તિ શીખવાના છીએ. મિત્રો, આ એકમ આયોજન તમને બરાબર સમજાયું ને? તો ચાલો હવે જોઈએ અંક આયોજન વિશે કે આજના અંકમાં આપણે શું શીખીશું. સૌપ્રથમ આપણે આ અંકમાં પાઠની થોડી પૂર્વ ભૂમિકા જોઈશું. તે પછી પાઠના લેખક શ્રી બકુલ ત્રિપાઠીનો પરિચય મેળવીશું. એ પછી તમારે આ આખો પાઠ શાંતિથી સાંભળવાનો છે. અહીંથી પાઠની દરેક પંક્તિનું વાંચન તમને સંભળાવવામાં આવશે તથા બતાવવામાં આવશે. તમારે તે જોવાનું છે અને સાથે સાથે સાંભળવાનું પણ છે. તો ચાલો આપણા એકમ તરફ પ્રયાણ કરીએ. નવું વર્ષ એટલે તો તમને ખબર છે ને, ધનતેરસ, દિવાળી અને પછી આવે છે નવું વર્ષ. આપણું નવું વર્ષ ક્યારે શરૂ થાય છે? કારતક સુદ એકમથી, જ્યારે દિવાળીનો દિવસ પૂર્ણ થાય ને પછી બીજો દિવસ જે આવે તેને આપણે નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ. ખ્રિસ્તીઓનું નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે, જેને આપણે પણ ઉજવીએ છીએ. પણ અહીં આપણે નવા વર્ષે લોકો જાત જાતના સંકલ્પો એટલે કે પ્રતિજ્ઞાઓ લેતા હોય છે. તેની મજાની વાતો કરવાની છે. અહીં આ પાઠમાં પણ લેખકે નવા વર્ષે અનેક સંકલ્પો લીધા છે, પણ એમાંથી એકેય સંકલ્પ તેઓ પાળી શક્યા નથી અને એ પૂર્ણ ન થવા પાછળ કોઈ ચોક્કસ બહાનું તેમણે તૈયાર કરીને તેમાં હાસ્ય પણ ઉપજાવ્યું છે અને આ હાસ્યને લીધે પાઠ ખૂબ જ અસરકારક રીતે મનમાં ઘર કરી જાય છે. તો બાળ દોસ્તો, આ હાસ્ય ઉપજાવનાર લેખકનું નામ છે શ્રી બકુલ ત્રિપાઠી. તેઓ એક હાસ્ય લેખક છે. પેટ પકડીને હસાવે તેવા તેમના લેખો હોય છે. ચાલો આપણે તેમના વિશે વધુ માહિતી મેળવવા માટે તેમનો પરિચય જોઈએ. શ્રી બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી. તેમનું મૂળ વતન નડિયાદ છે. તેમનો જન્મ 27મી નવેમ્બર 1928ના રોજ થયો હતો. તેમનું મૃત્યુ 31મી ઓગસ્ટ 2006ના રોજ થયું હતું. હાસ્ય લેખક શ્રી બકુલ ત્રિપાઠી અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. આ ઉપરાંત વર્તમાનપત્રમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ પણ લોકપ્રિય બની હતી. બાળ દોસ્તો, સંકલ્પ કરવો પણ એનું પાલન ન કરવું અને એ માટે મનને વારંવાર મનાવ્યા કરવું, આ એક માનવ સ્વભાવની નબળાઈ છે, જેને કેન્દ્રમાં રાખીને લેખકે નવા વર્ષના સંકલ્પો એ હાસ્ય નિબંધ લખ્યો છે.
જોયું ને બાળ દોસ્તો, આપણા આ પાઠના લેખક શ્રી બકુલ ત્રિપાઠી કેવડા મોટા સર્જક છે. તેમણે કેટલી બધી સુંદર રચનાઓ તથા પુસ્તકો પણ લખ્યા છે. તમે બધા મોટા થાઓ એટલે તેમની આ રચનાઓ મેળવીને ચોક્કસ વાંચજો, મજા આવશે અને તેમના વિશે વધુ જાણવા પણ મળશે. ચાલો હવે આજનો આગળનો મુદ્દો જોઈએ ને, પાઠનું શ્રવણ. બાળમિત્રો, અહીંથી પાઠની પંક્તિઓનું વાંચન થતું તમને બતાવવામાં આવશે. તમારે તે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે. નવા શબ્દોના ઉચ્ચાર કેવી રીતે થાય, વાક્યમાં વિરામ ચિહ્નો વખતે કેવા આરોહ કે અવરોહનો ઉપયોગ થાય, આ બધી બાબતોને તમે ધ્યાનપૂર્વક સાંભળજો તથા સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોતા જજો. ચાલો આપણે જોઈએ પાઠનું શ્રવણ. નવા વર્ષના સંકલ્પો. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધ પોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતવું. 3 કલાક વાંચવું, વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક. પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પળે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. શરૂઆતના ટૂંકા વાક્યો તમે જોયા ને, અને પછી એક મોટો ફકરો આવ્યો. લેખકે શરૂઆતમાં કેવા સંકલ્પોની યાદી બનાવી છે, ખરું ને? આ કરવું ને આ ન કરવું, અને આ વર્ષે તો આ કરી જ બતાવવું. તેવા મોટા સંકલ્પો આપણે પણ કરી જ લેતા હોઈએ છીએ. પણ જ્યારે ખરેખર એ સંકલ્પો પૂર્ણ ન થાય ત્યારે લોકો કેવા બહાના બતાવે છે, તે તો તેના માટે કોઈ બીજા જ વ્યક્તિ પર દોષનો ટોપલો રેડી દે છે. ખરી વાત ને? આ જ વાત અહીં લેખક અલગ ઉદાહરણ દ્વારા કરે છે અને કેવા સંકલ્પો તે કરી નાખે છે તે હવે આપણે આગળના વિભાગમાં સાંભળીએ. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એક કરતા જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7 ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 720 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલખ વધારો થાય. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5 થી મોડા ઉઠવું નહીં. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાયો, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો.
પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ન આવી. આથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાયું. છતાં 7મે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું એ ખરું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વધ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગયું. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વધ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યો, એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તોય 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. જીવનનો એવો મોહ શો? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો. બાળ દોસ્તો, તમે સાંભળ્યું ને? ઉઠવાનું પોતે જાતે નક્કી કરે અને પોતાની જ નક્કી કરેલી વાત તે જ પાળી શકતા ન હોવાથી કેવા બહાના કરે છે તે જોવાનું છે. તેમનાથી નથી ઉઠાતું એટલે કેવા જાત જાતના બહાના લેખક બતાવી રહ્યા છે. છેવટે એ ન ઉઠી શક્યા તે પણ કેવું સાહજિકતાથી સ્વીકારે છે. જુઓ હજી આગળ શું શું થાય છે. બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે, એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તોય ચા તો રહી જ પડી. અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીએ છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો. વહાલા મિત્રો, ચા ન પીવાનો સંકલ્પ એક ભાઈ કરે છે અને તે સંકલ્પ ન પડાયો તે વાત લેખક કેવી સહજ રીતે કરે છે. એ વાત આ પાઠના દરેક ઉદાહરણ દ્વારા આપણને જોવા મળે છે કે પોતે જ કરેલી ભૂલો સહજતાપૂર્વક સ્વીકાર કરવી. જુઓ, આપણે પાઠને આગળ સાંભળીએ. ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યો છે?
સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલા દિવસ? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. સિગારેટ છોડવાની વાત અને નિયમિત થવાની વાત બંનેમાં કેવી બહાનાબાજી! સંકલ્પો ન પડાય એટલે બહાના, અને એમાંય આપણને હસવું આવે તેવી જ વાત. લેખક તો ખરેખર અદ્ભુત છે, હે ને? સાંભળો તો હવે એમનો આગળનો કિસ્સો જોઈએ. એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા, પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે કે? શું છે? અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો, હવે અહીં આવ તો ખરી. પણ છે શું? લ્યો કહો, શું કામ છે? જો, એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડ્યો, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. હોય દુનિયા છે કહીને હસી નાખવું. ઠીક. પત્નીએ પાછા ફરવા જતા કહ્યું, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. ગમ્યો, પણ પાળો ત્યારે ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાળો ત્યારે ખરા એટલે? શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? હશે તો જોઈશું ને. એટલે? તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ અને ખલાસ. એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે જ માંડ એ શાંત પડ્યા. સંકલ્પો કરાય તો છે પણ પડાતા નથી. કેવી મજાક લેખકે સહજ રીતે વર્ણવી છે, હે ને? જુઓ હવે આગળ સાંભળો. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના કોક અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે, કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષની આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે જ. એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગુ છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જઉં છું. અચાનક ઝબકીને જાગી જઉં છું. ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ.
કાનમાં પેલો રોમારોલા મને કહ્યા જ કરે છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ. એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉડશે અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જઉં છું. નવા વર્ષના સંકલ્પો. સંકલ્પો કરવાના, ઘડીક હરખાવાનું અને ન પડાય તો જરાય દુઃખી નહીં થવાનું. લેખકે આખા પાઠમાં બસ આ જ વાત હસાવતા હસાવતા કરી છે. આ પાઠ સાંભળતા ક્યાં આરોહ, ક્યાં અવરોહ, ક્યાં અટકવું, શબ્દોના વ્યવસ્થિત ઉચ્ચાર, આ બધા વિશે તમે જોયું ને? ધ્યાનથી સાંભળ્યું ને? બસ તમે પણ ઘરે જઈને ફરીથી ખૂબ જ શાંતિથી આ પાઠને વાંચી લાવજો. બાળમિત્રો, હવે આ અંકમાં આજના આયોજન પ્રમાણેના તમામ મુદ્દા તો પૂરા થાય છે. જે તે અંકમાં તમામ મુદ્દા પૂરા થઈ જાય પછી આપણે શું કરીએ છીએ? આપણો સંકલ્પ કયો છે? આપણે આ પાઠના લેખક જેવા સંકલ્પો નથી કર્યા હો. આપણે તો તમામ સંકલ્પોને સંપૂર્ણ રીતે પૂરા કરીએ છીએ. ખરી વાત ને? તો ચાલો દર વખતની જેમ આજે પણ જોઈ લઈએ કે આજના અંકમાં આપણે શું શું શીખ્યા છીએ. જુઓ તો, આજે આપણે આ પાઠની શરૂઆતમાં પાઠની પૂર્વ ભૂમિકા જોઈ હતી, જેમાં નવા વર્ષના સંકલ્પો એ શીર્ષકની ચર્ચા કરી હતી. તે પછી પાઠના લેખક શ્રી બકુલ ત્રિપાઠીનો પરિચય પણ મેળવ્યો હતો. ત્યારબાદ આ આખા પાઠનું આપણે શ્રવણ કર્યું હતું, પાઠના વાંચનને સાંભળ્યું હતું અને હવે વધુ એક સંકલ્પ. હા, સંકલ્પ. કેમ હસો છો? હું સંકલ્પ લઉં અને પાળતી નથી તેમ? હું દરેક સંકલ્પ પાળું જ છું. આપણે કરેલો સંકલ્પ કે જે તે અંક પૂરો થાય ત્યારબાદ પછીના અંકનું આયોજન જાણી લેવું, તે છે ને? તો જુઓ, આપણે આગળના અંકમાં શું કરવાના છીએ. આગળના અંકમાં આપણે પાઠની વિસ્તૃત સમજૂતી મેળવીશું અને એક નવી જ બાબત એટલે કે શબ્દ સમજૂતી વિશે જાણકારી મેળવીશું, જેમાં આપણે શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરતા પણ શીખીશું. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા રૂઢિપ્રયોગો વિશે શીખીશું. તમે બધા આ વિગતો ઘરેથી વાંચીને લાવજો, ભૂલાય નહીં હો ને? તો ચાલો આજના અંકમાં હવે આપણે અટકીએ છીએ. આવતા અંકમાં મળીએ. ત્યાં સુધી આવજો.